મોટે ભાગે ભૂલ હસબન્ડની જ હોય છે, પતિશ્રીની જ હોય છે. પત્નીની ભૂલ એટલી ગંભીર હોતી નથી. એક કપલ જ્યારે એના ફેમિલી કાઉન્સિલિંગ માટે મારી પાસે આવ્યું હતું ત્યારે વચ્ચે બહેને આવો ડાયલોગ મૂક્યો અને પછી મારી પાસેથી અનુમોદન માંગ્યું, સાહેબ સાચી વાત ને. મેં કહ્યું, બેન, અત્યારે તમે તમારા બંને વચ્ચેના સંબંધોને પાછા યોગ્ય કરવા માટે આવ્યા છો, તો આપણે એની ઉપર ચર્ચા કરીએ. ભૂલ કોની હોય છે કે આ ઘટનામાં ભૂલ કોની હતી એ દિશામાં વિચાર જાય છે ને, એ વિચારમાં જ પાયાની ગરબડ રહેલી છે. દરેક વખતે કોઈ વ્યક્તિની ભૂલ કાઢવી, આવો જે એક માણસનો સ્વભાવ થઈ જાય ને, ત્યારે પોતાની જાતને દરેક વખતે ઇનોસન્ટ સાબિત કરવાની અને બીજાની નાનકડી વાતને પણ મુખ્ય કારણ બતાવવાનું, આવા પ્રયાસોમાં લોજિક એ લીડર બની જતું હોય છે. અને જ્યારે લોજિક લીડર બને ને ત્યારે સંબંધો હારી જાય. સંબંધો સાચવવા માટે લોજિકને બીજા નંબર ઉપર લઈ જવું, પહેલા નંબરે લાગણીઓને રાખવી. અને ભૂલ કોકની હોય જ, આવું જો સાબિત કરવું હોય ને તો એ ભૂલ પરિસ્થિતિની હતી આવું માનીને એ વાતને આગળ લઈ જવી અને બંનેને એકમેક પ્રત્યે કેટલી લાગણી છે, કેટલી બધી વખત એકબીજાની સરસ મજાની સ્વાદની ચા બનાવીને આપી હોય, એકબીજા માટે નાસ્તો મંગાવીને આપ્યો હોય, કેટલી બર્થડે કે એનિવર્સરી યાદ રહી હોય તો સરપ્રાઈઝ ગિફ્ટ આપી હોય કે ફરવા લઈ ગયા હોય, આવી કેટલી બધી સોનેરી સ્મૃતિઓ બાજુ પર જતી રહે અને એક વખત બનેલી ઘટના બધાની સામે માને ઇન્સલ્ટ કરી નાખી. આ હું ક્યારેય નહીં ભૂલું. હા, ભૂલ કોઈએ કરી હોય તો એને તમે કહો, અને જેનાથી ભૂલ થઈ ગઈ હોય, ઈરાદો નહોતો પણ આવેશમાં ભૂલ થઈ ગઈ હોય, તો ક્ષમા માંગી લેવી જોઈએ. અને કોઈ વ્યક્તિ ખરેખર હૃદયથી ક્ષમા માંગે ને તો બીજા વ્યક્તિએ મહાવીર બનવાનું, કારણ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા આપી દેવાની, કારણ કે એ આપણા છે અને એમાં લાગણીનું પ્રાધાન્ય રાખવાનું છે, લોજિકનું નહીં. આટલી વાતની જો કાળજી રાખીએ ને તો ફેમિલીમાં હેપીનેસ હંમેશા સચવાયેલી રહે છે. અને યાદ રાખજો, યોગ્ય જીવનસાથી ગોતવાના નથી હોતા, યોગ્ય જીવનસાથી બનવાનું હોય છે. જો એ બનવાના પ્રયાસ દરેક વ્યક્તિ ચાલુ રાખશે ને તો લગ્ન જીવનમાં હેપીનેસ અને સંયુક્ત પરિવારમાં પણ હેપીનેસનો ધોધ વહાવતા કોઈ નહીં રોકી શકે.